કેટલાક લોકો પાસે માત્ર જ્ઞાન હોય છે, સમજણ નથી હોતી. નોલેજ ભરપૂર હોય છે, પણ વિઝડમ કે સિવિક સેન્સ નથી હોતી. શિક્ષિત લોકો સભ્ય હોય એવું જરૂરી નથી. વેલ એજ્યુકેટેડ હોવું અને વેલ મેનર્ડ હોવું એમાં તફાવત છે. કોની સાથે કઈ રીતે વાત કરવી એ સમજ શિક્ષણથી નહીં, કેળવણીથી આવે છે. એવી કોઈ ડિગ્રી કે ઉચ્ચતર અભ્યાસ નથી જે મળવાથી સંસ્કાર અને સિવિક સેન્સ મળી જાય. વિનમ્રતા માટેનું કોઈ વિદ્યાલય નથી હોતું. સંસ્કાર માટેની સ્કૂલ નથી હોતી. એ કેળવણી ઘરમાં મળે છે. અને ઘર જ્યારે એ કેળવણી આપવાનું ચૂકી જાય છે ત્યારે અસભ્ય શિક્ષિતો જન્મે છે. વેલ એજ્યુકેટેડ બટ અનસિવિલાઇઝ્ડ વન્સ. શિક્ષિત હોવું અને સંસ્કૃત હોવું એમાં તફાવત છે. જ્ઞાન માણસને શિક્ષિત તો બનાવે છે, પણ એને સિવિલાઇઝ્ડ કે સભ્ય બનાવવા માટે સંસ્કાર અને શિષ્ટાચારની જરૂર પડે છે. જે જ્ઞાનની સાથે ઘમંડ ફ્રીમાં આવતું હોય એવું જ્ઞાન મેળવવા કરતાં અજ્ઞાની રહેવું સારું.